વડોદરા શહેરના સમા કેનાલ પાસે 25 વર્ષનો એક નવયુવાન કેનાલમાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે। વડોદરા શહેરના સમા કેનાલ પાસે આજે એક દુર્ઘટના સામે આવી છે। અજય શર્મા નામના આશરે 25 વર્ષના યુવક અચાનક કેનાલમાં ખાબકતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। શોધખોળની કાર્યવાહી હાથ ધરી હતી। સાથે જ વોર્ડ નંબર 2ના કાઉન્સિલર પણ સમા કેનાલ ખાતે પહોંચી ફાયર બ્રિગેડની ટીમ સાથે રહી કામગીરીની દેખરેખ રાખી હતી। માહિતી મુજબ સાંજે અંદાજિત 4 વાગ્યાની આસપાસ બે વ્યક્તિઓ સમા કેનાલ પાસે આવ્યા હતા। તે દરમિયાન 25 વર્ષનો યુવક અચાનક કેનાલમાં ખાબકતા ઘટનાની જાણ થતાં સમા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। હાલ યુવકની શોધખોળ ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે। वोर्ड 2 खाते समા છાણી નર્મદા કેનાલ ચામુંડાનગર તરફ આવેલા ભાગમાં આશરે 3-4 વાગ્યાના અરસામાં બે યુવાનો સ્નાન કરવા આવ્યા છે। એમાંથી એક યુવાન પાણીમાં તરાઈ જવાના લીધે પરિવાર દ્વારા 5:30-6 વાગે ટેલિફોનની જાણ થઈ। એ જાણના માધ્યમથી ફાયરમાં અને પોલીસ વિભાગની અંદર જાણકારી કરી। અત્યારે ફાયરના યુવાનો જે છે નોજવાનો એ બોડી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।